સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં જે ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટેની કોલેજ ચોઇસની પ્રોસેસ ચાલુ થઈ છે તો ઘેર બેઠા તમે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલની મદદથી કઈ રીતે કોલેજ પસંદગી કરી શકો છો। 2024-25 માટેના નિયમો શું છે, નવી શું અપડેટ આવી છે એની સાથે આપણે કોલેજ પસંદગી કરવાના છીએ અને જે તમારે કોલેજ પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની પણ સંપૂર્ણ માહિતી છે તે આપણે લેવાના છીએ। તો ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમે જે મેડિકલ માટેનું પેજ છે એમાં આવી જશો તો કાલે જે શેડ્યુલ છે એના પર આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે। વિડીયો તમે ના જોયો હોય તો તમે વિડીયો જોઈ શકો છો। હવે રાઈટ સાઈડમાં તમને એ જોવા મળશે કે લોગિન, એના પર તમે ક્લિક કરશો। તમે ઓલરેડી ફોર્મ ભરેલું છે એટલે તમારી પાસે આઈડી અને પાસવર્ડ હશે તો રજિસ્ટ્રેશન અને લોગિન માટેનો ઓપ્શન છે તે તમે ક્લિક કરશો। રાઈટ સાઈડમાં તમને યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર અને કેપ્શન નાખીને લોગિન કરવાનો ઓપ્શન આવશે તો એ તમારે માહિતી નાખીને ત્યાર પછી તમારે લોગિન કરી લેવાનું રહેશે। યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર નાખી અને ત્યાર પછી તમારે લોગિન ચેક કરી લેવાનું રહેશે। લોગિન થયા પછી તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે। રજિસ્ટ્રેશન ડિટેલ છે એના પર ક્લિક કરી અને તમારે પાસવર્ડ બદલાવો હોય તો તમે પાસવર્ડ બદલાવી શકો છો। ત્યાર પછી રાઈટ સાઈડમાં તમને ચોઇસ ડિટેલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે, એક વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ, પ્રિન્ટ ફિલ ચોઇસ અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ। તો 5 ઓપ્શન છે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। સ્કીપ કરીને તમે વિડીયો જોતા નહીં, કારણ કે આ વિડીયોમાં ખૂબ જ અગત્યની માહિતી છે એ આપણે ચર્ચા કરવાના છીએ। તો જે વ્યૂ ચોઇસ છે એના પર ક્લિક કરી અને તમે જેટલી પણ કોલેજો પસંદ કરેલી હશે એની માહિતી તમે જોઈ શકશો। તો જો તમે કોલેજ પસંદગી ના કરી હોય તો એ ઓપ્શનમાં તમને કાંઈ પણ બતાવશે નહીં। ત્યાર પછી તમને અવેલેબલ ચોઇસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર ક્લિક કર્યા પછી નીચે આવશો તો હવે અહીંયા કોલેજ પસંદગી માટેનું ઓપ્શન છે એ તમને જોવા મળશે। નીચે આવ્યા પછી જેટલી પસંદગી કરી શકો છો, ગવર્મેન્ટ કોટા, એસએફઆઈ કોટા, મેનેજમેન્ટ કોટા, એની સંપૂર્ણ માહિતી છે એ અહીંયા તમને જોવા મળશે। તો જેટલી પણ ગ્રીન છે એ બધી તમારી સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજો છે અને જે બ્લુ છે એ તમારી સરકારી કોલેજો છે તે રહેશે, એટલે કે ગવર્મેન્ટ કોલેજો છે એ બ્લુમાં બતાવવામાં આવી છે। હવે અહીંયા ત્યાર પછી ઉપર તમને કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો, કારણ કે હવે આપણે કોલેજ પસંદગી માટેની પ્રોસેસ છે કરવાની રહેશે। એના પર ક્લિક કર્યા પછી આવું તમને જોવા મળશે। અહીંયા તમારો જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર, એનઆરઆઈ મેરિટ નંબર હોય તો, પીડબ્લ્યુડી મેરિટ નંબર હોય તો, સિટીઝનશીપ અને તમારે પીસીબીનો જે પર્સન્ટેજ થાય છે એ તમને જોવા મળશે। ત્યાર પછી હવે કોલેજ પસંદગી માટેની પ્રોસેસ એ ચાલુ થશે। તો હું જે મહત્ત્વની બાબતો અહીંયા કહું છું એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે। તો બ્રાન્ચનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। હવે અહીંયા તમને મેડિકલ અને ડેન્ટલની ચોઇસ છે તે જોવા મળશે। તમે મેડિકલની સાથે ડેન્ટલ પણ પસંદગી કરી શકો છો અને તમારે ફક્ત મેડિકલ અથવા તો ફક્ત ડેન્ટલ એટલે કે બીડીએસ પસંદ કરવું હોય તો એ પણ કરી શકો છો। એ તમારી પસંદગી અનુસાર તમારે કરવાનું રહેશે। તો મેડિકલ જોવા મળશે, એના પર હું ક્લિક કરીશ, કારણ કે હું મેડિકલની કોલેજ છે એ પસંદ કરું છું। ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે, એના પર તમને ક્લિક કરશો તો ગ્રાન્ટેડ, ગવર્મેન્ટ અને એસએફઆઈ કોલેજ જોવા મળશે। તમારે ફક્ત ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજમાં જ એડમિશન લેવાનું હોય, કારણ કે પ્રાઇવેટ કોલેજોની ફી છે ખૂબ જ વધી ગઈ છે। હવે તમારો વિચાર બદલે કે મારે ફક્ત ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજોમાં જ લેવું છે તો તમે એ પ્રમાણે પણ પસંદ કરી શકો છો અને તમારો ટાર્ગેટ એવો હોય કે કોઈપણ કોલેજમાં કે કોઈપણ કોટામાં મળે, મારે ફક્ત એમબીબીએસમાં જ એડમિશન લેવું છે તો તમે ત્રણેય પણ પસંદગી કરી શકો છો। મતલબ તમારી પસંદગી અનુસાર તમે પસંદગી છે એ કરી શકો છો। તો હું અત્યારે ગવર્મેન્ટ કોલેજ છે એ પસંદ કરવા માંગુ છું, તો એના પર મેં ક્લિક કર્યું। તો પછી સીટ ટાઈપ જોવા મળશે, એના પર ક્લિક કરશો। તમારા માર્ક સારા હોય અને તમને એવું હોય કે મારે ગવર્મેન્ટ કોટામાં જ લેવું છે, અથવા તો તમને એવું હોય કે મને કેટલા પણ મારો સ્કોર કે રેન્ક હોય પરંતુ ગવર્મેન્ટમાં મળે તો જ લેવું છે, બાકી હું આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં લઈ લઈશ। એટલે કે તમારી પસંદગી અનુસાર તમે સીટ છે એ પણ પસંદગી કરી શકો છો। તો ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, એનઆરઆઈ કોટા એ તમારી પસંદગી મુજબ તમે સિલેક્ટ કરશો। એ કર્યા પછી અહીંથી તમને ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, તો ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે પસંદગી અનુસાર તમારે કરવાની હોય, જે પણ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હોય અને એને અમે કોલેજનું લિસ્ટ બનાવીને આપ્યું છે કે તમારે તમારા રેન્ક અનુસાર કઈ કોલેજ પસંદગી કરવાની છે। તો જે પણ જે લિસ્ટ છે એ મુજબ અહીંયાથી તમારે તમારી કોલેજ છે એ પેલી પસંદગી કરવાની રહેશે। તો અહીંથી તમારે બીજે મેડિકલ કોલેજ રાખવી હોય પહેલી તો એ તમે રાખી શકો છો। જે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલ ના હોય તો પોતાની પસંદગી અનુસાર આમાંથી એક કોલેજ પસંદ કરી શકે છે। અને જો તમારે એ મુજબ કોલેજ પસંદગી ના કરવી હોય તો અહીંયા તમે સિલેક્ટ જ રહેવા દેશો અને ગોના બટન પર તમે ક્લિક કરશો એટલે જેટલી પણ ગવર્મેન્ટ કોટાની કોલેજો છે એ અહીંયા તમને જોવા મળશે। અહીંયા તમને ફક્ત ગવર્મેન્ટ કોલેજ જ એટલા માટે જોવા મળશે કારણ કે ઉપર આપણે ફક્ત ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં ગવર્મેન્ટ પસંદ કરેલું છે એટલા માટે। ત્યાર પછી હું અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં સિલેક્ટ કરી અને હવે હું ગવર્મેન્ટ કોલેજની સાથે એસએફઆઈ કોલેજ પણ પસંદ કરવા માંગુ છું, તો એસએફઆઈ છે એના પર ક્લિક કરી દઈશ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં। અને ત્યાર પછી મારે સીટ ટાઈપમાં મારે જો મેનેજમેન્ટ કોટામાં લેવું હશે તો હું મેનેજમેન્ટ કોટા પણ પસંદગી કરી શકું છું, ગવર્મેન્ટ કોટા પણ કરી શકો છો અને એનઆરઆઈ કોટા પણ કરી શકું છું। અને કોલેજ વાઇઝ તમારે કરવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો। તો નીચે હું ગોનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરી દઈશ। એના પર ક્લિક કર્યા પછી નીચે જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તમામ કોલેજો આવી જશે, જેમાં જીમેરેસ મેડિકલ કોલેજો પણ આવી જશે અને અન્ય જે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ આવી જશે। તો હવે તમારે કોલેજ પસંદગી
કરવા માટેની પ્રોસેસ ચાલુ કરવાની રહેશે। તો પહેલાં મેં તમને કીધું એ મુજબ બ્રાન્ચ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, સીટ ટાઈપ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ એમાંથી જે પણ તમારી પસંદગી અનુસાર તમારે કોલેજ પસંદ છે કરી લેવાની રહેશે। હવે હું ફરીથી ગવર્મેન્ટ કોલેજ પસંદ કરી લઉં છું, જેથી કરીને મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને ફી વધારો થયો છે તો આ વર્ષે એ લોકો ગવર્મેન્ટ કોલેજ છે તે પસંદ કરશે। તો મેં ગવર્મેન્ટ કોલેજ પસંદ કરી લીધી છે। તમે જે રીતે ઈચ્છો છો એ રીતે અહીંયાથી પસંદગી કરી શકો છો। તમે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાર પછી ગવર્મેન્ટ સીટ એ રીતે પણ કરી શકો છો। તો અહીંયા જે કોલેજનું લિસ્ટ આવી ગયું છે તો મેં બીજે મેડિકલ કોલેજ છે અને મારે સિલેક્ટ કર્યું છે, તો એડના બટન પર ક્લિક કરીશ એટલે રાઈટ સાઈડમાં જે બીજે મેડિકલ કોલેજ છે આવી જશે। ત્યાર પછી મારે બરોડામાં લેવાની ઈચ્છા છે તો હું ફરીથી એડના બટન પર ક્લિક કરીશ તો રાઈટ સાઈડમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા છે તે આવી જશે। ત્યાર પછી મારો ઈચ્છા આવી કે ગવર્મેન્ટ મેડિકલ ભાવનગર પસંદ કરું તો એડના બટન પર ક્લિક કરીશ તો ગવર્મેન્ટ મેડિકલ ભાવનગર છે તે આવી જશે। પરંતુ જે મારો સ્કોર અને રેન્ક અનુસાર મેં તપાસ્યું છે તો મેં ગવર્મેન્ટ કોલેજ તો રાખી લીધી, પરંતુ ગવર્મેન્ટ કોલેજમાં મને મળે એમ નથી। તો મારે હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ પસંદ કર્યું છે, તો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પર હું ક્લિક કરીશ અને SFI બટન પર ઓકે કરી દઈશ અને ત્યાર પછી ગોના બટન પર ક્લિક કરીશ તો નીચે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવી જશે। તો હવે મારો પ્લાન એવો હોય કે મારે જીમેર્સ મેડિકલ કોલેજ છે પાટણ એમાં લેવું છે, તો હું એના પર એડ પર ક્લિક કરીશ તો એ કોલેજ અહીંયા એડ થઈ જશે। અહીંયા રાઈટ સાઈડમાં તમે જોઈ શકશો કે અહીંયા અત્યારે એ કોલેજ છે એડ થઈ જશે। હવે નીચે આવશો ત્યાર પછી મને એવું થાય કે મને ગવર્મેન્ટ કોટાની સાથે મારે મેનેજમેન્ટ કોટા પણ પસંદ કરવી છે અને વડનગરમાં પસંદ કરવી છે, તો અહીંયા જીમેરેસ મેડિકલ કોલેજ વડનગર છે એના પર હું ક્લિક કરીશ એડના બટન પર, તો અહીંયા રાઈટ સાઈડમાં મેનેજમેન્ટ કોટાની સીટ છે તે એડ થઈ જશે। એવી રીતે જો તમારે SFI કોટાની સીટ પસંદ કરો કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં, તો કે નૂતન મેડિકલ કોલેજ છે એમાં મારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ગવર્મેન્ટ કોટાની સીટ લેવી હોય તો હું એડના બટન પર ક્લિક કરીશ તો નૂતનની જે SFI કોલેજ છે એની જે ગવર્મેન્ટ કોટાની સીટ હશે એ અહીંયા જોવા મળશે। તો આવી રીતે તમારી પસંદગી અનુસાર તમે ગવર્મેન્ટ કોટાની સાથે મેનેજમેન્ટ કોટા અને જો તમે NRIમાં આવતા હોય તો NRI કોટાની સીટ પણ પસંદગી કરી શકો છો। જે પણ જૂની જીમેરેસ મેડિકલ કોલેજ છે એની જે મેનેજમેન્ટ કોટાની સીટો છે એ પ્રથમ રાઉન્ડમાં જોવા નહીં મળે, કારણ કે NRI કોટાની સીટો છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે, ત્યાર પછી એ સેકન્ડ રાઉન્ડમાં તમને જોવા મળશે। પરંતુ જે નવી જીમેરેસ મેડિકલ કોલેજો છે એમાં તમને જે મેનેજમેન્ટ કોટાની સીટો છે તે જોવા મળશે। અને તમે જે પણ રાઈટ સાઈડમાં કોલેજ પસંદગી કરતા હોય એ તમારે ફરીથી ચેક કરી લેવાની છે, એમાં કાંઈ પણ પ્રકારની ભૂલ દેખાય અને તમારે અપડાઉન કરવું હોય તો તમને અપનું બટન છે તે જોવા મળશે। જેમ કે મારે બરોડાની કોલેજને એક નંબર પર લઈ જવી છે તો એના પર ક્લિક કરીશ તો બરોડાની કોલેજ છે એ ઉપર આવી ગઈ છે, તમે જોઈ શકો છો। અને તમને એવું થાય કે મારે જે ધારપુર પાટણની કોલેજ છે એ ભૂલથી સિલેક્ટ થઈ ગઈ છે તો અહીંયા તમને ડિલીટનું બટન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો એટલે કોલેજ છે ડિલીટ પણ થઈ જશે। તો આવી રીતે તમે કોલેજને ઉપર નીચે પણ કરી શકો છો અને તમારે જેવી રીતે તમારી પસંદગી અનુસાર કોલેજ પસંદગી પણ તમે કરી શકો છો। એક ખાસ સૂચના તમને એ આપી દઉં કે તમે ઉપર હંમેશા ગવર્મેન્ટ કોલેજ જ રાખશો, ત્યાર પછી નીચે તમે ફીસ મુજબ તમે જીમેરેસ મેડિકલ કોલેજની ફી ઓછી હોય તો એ મુજબ રાખશો, ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીસ હોય તો એ મુજબ રાખશો। તમે પહેલાં ગવર્મેન્ટ કોટા રાખશો, ત્યાર પછી તમે SFI કોટા અને ત્યાર પછી તમારે મેનેજમેન્ટ કોટા છે તે રાખવાનું રહેશે। જો તમે પહેલાં જીમેરેસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની રાખશો અને ત્યાર પછી જીમેરેસ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની રાખશો તો તમને પહેલાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન છે તે આપવામાં આવશે। તો પહેલાં તમારે ગવર્મેન્ટ કોટા રાખવાની છે, ત્યાર પછી SFI કોટા અને ત્યાર પછી તમારે મેનેજમેન્ટ કોટા છે તે રાખવાનું રહેશે, જેથી કરીને તમારે ફી છે તે વધારે ભરવી ના પડે। અને જે પણ ફી સ્ટ્રક્ચર નવું અપડેટ થયું છે એ પણ તમારે જોઈ લેવું, તમારી પરિવારની પરિસ્થિતિ મુજબ તમે ફીસ ભરી શકો અને છો કે નહીં એ માહિતી છે એ તમારે ચેક કરી લેવાનું રહેશે। હવે ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો એ આવતા હોય છે કે સર કોલેજ પસંદગી તો અમે કરીએ છીએ, પરંતુ કોલેજમાં કેટલી ફીસ અમારે ભરવાની થશે એ મુજબ અમને ખ્યાલ આવે। ઉપર તમે આવ્યા પછી ફરીથી ચોઈસ ડિટેલ પર તમે ઓકે કરશો અને અવેલેબલ ચોઈસ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો। એના પર ક્લિક કર્યા પછી તમે નીચે આવશો તો હવે નીચે આવી અને ઉદાહરણ તરીકે તમારે 15 નંબરની કોલેજ છે કે જીમેરેસ મેડિકલ કોલેજ વલસાડ, તો એમાં તમે જ્યારે એડમિશન મળશે ત્યારે તમારે કેટલી ફીસ પે કરવાની થશે, તો રાઈટ સાઈડમાં તમને એક ટર્મની ફી અને લેફ્ટ સાઈડમાં તમને ફૂલ ટર્મની ફી છે તે જોવા મળશે। એટલે કે ઉપર તમારે જેટલી ફીસ ભરવાની છે એન્યુઅલ ફીસ અને ટર્મ ફી એ તમને જોવા મળશે। તો જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરવા માટે જશો ત્યારે તમારે એક ટર્મની ફી છે તે ભરવાની થશે। જેમ કે હું અહીંયા નીચે આવી અને SFI કોટાની બતાવું તો અહીં સિદ્ધપુર ડેન્ટલ કોલેજ છે એમાં કેટલી ફી છે 2 લાખ રૂપિયા છે, તો તમે એડમિશન કન્ફર્મ કરશો ત્યારે તમારે 1 લાખ રૂપિયા ફી છે તે પે કરવાની થશે। તો અહીંથી તમે ફી સ્ટ્રક્ચર છે એ પણ જોઈ શકો છો કે તમારે ફી અલોટમેન્ટ વખતે કેટલી ભરવાની થશે। જ્યારે તમારું રિઝલ્ટ આવશે 30 અથવા 31 તારીખે ત્યારે તમારે અલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે, ફીસ ભરવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, ફ્રીશિપ કાર્ડ રિલેટેડ પ્રશ્નો હોય કે જે પણ અલોટમેન્ટ રિલેટેડ પ્રશ્નો હશે કઈ રીતે ડાઉનલોડ કરો એની પણ હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે બનાવી દઈશ। અને જે પણ ભાઈઓ બહેનોને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો અત્યારે પણ એની પાસે સમય છે, કારણ કે આગળ સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ છે એ ખૂબ જ અગત્યનો રહેશે। પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવશે ત્યાર પછી જ તમારો કટ ઓફ છે એની માહિતી તમને જોવા મળશે। તો પેડ કાઉન્સેલિંગમાં તમે જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે।
ફરીથી હું કન્સેન્ટ એન્ડ ફિલ્ડ ચોઇસના મેનુમાં આવી ગયો છે, કારણ કે કોલેજ પસંદગીની પ્રોસેસ છે હજી આપણે સમજવાની બાકી રહી ગઈ છે. તો કોલેજ પસંદગી તમે કરી લેશો, તમે ઉપર નીચે ડિલીટ જે પણ તમારી પસંદગી અનુસાર તમારે કરવી હોય કરી લેશો. ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ ચોઇસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. હવે એડેડ સક્સેસફુલી મતલબ તમારી કોલેજ પસંદગી કરેલી જે લિસ્ટ છે એડ થઈ ગયું છે. હવે નીચે તમને સેવ એન્ડ એક્ઝિટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ તમારું નામ ને વગેરે માહિતી છે જોવા મળશે. હવે જે પણ તમારી કોલેજ પસંદગી કરી છે એ તમને જોવા મળશે. તો અહીંયા તમને પિન નંબર નાખવાનો ઓપ્શન જોવા મળશે અને નીચે તમને મોડિફાઈ ચોઇસનો ઓપ્શન છે તે જોવા મળશે. એટલે કે તમે કોલેજ પસંદગી કરેલી છે તો એને તમારે સુધારો વધારો કરવો હોય તો તમે એ સુધારો વધારો છે એ કરી શકો છો. અને ત્યાર પછી તમારે જે પણ કોલેજ પસંદગી કરી છે એને તમારે લોક કરવી ફરજિયાત રહેશે. જો તમે લોક નહીં કરતો તો એ 29 તારીખે ઓટોમેટિક લોક થઈ જશે, પરંતુ તમે લોક કરી લેશો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમે પસંદ કરેલી કોલેજમાં કોઈએ કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો છે કે નહીં, જેથી કરીને પિન નંબર છે એ પણ તમારે કોઈને આપવાનો રહેશે નહીં. તો જે પિન નંબરનું ઓપ્શન જોવા મળશે એના પર હું જે પિન છે એ નાખી દઈશ અને ત્યાર પછી લોક ચોઇસ છે એના પર ક્લિક કરી અને પછી હું જે ચોઇસ છે એને લોક કરી લઈશ. તો આવી રીતે તમે કોલેજ પસંદગી છે એ કરી શકો છો. જે પ્રિન્ટ ફિલ્ડ ચોઇસના મેનુમાં આવી ઉપર તમને પ્રિન્ટ ફિલ્ડ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો અને તમે એની પ્રિન્ટ પણ મેળવી શકો છો. હવે ચોઇસ ડિટેલ જોવા મળશે, એના પર ક્લિક કરી નીચે તમને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી નીચે આવ્યા પછી હવે કોઈપણ કોલેજની માહિતી તમારે જોવી હોય, જેમ કે મારે અહીંયા ડૉક્ટર કિરણ જી પટેલ મેડિકલ કોલેજની માહિતી જોવી હોય તો એના પર હું ક્લિક કરીશ એટલે આગળ તમને એ કોલેજની જે ફીસને લગતી કે અન્ય જે પણ માહિતી હશે એ જોવા મળશે અને તમારે પ્રિન્ટ છે એ મેળવવી હોય તો પ્રિન્ટ પણ એની છે એ મેળવી શકો છો. તો આવી રીતે તમે સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકો છો. હવે હોમમાં આવી જશો અને જે પણ તમે પ્રોસેસ કરી હશે સંપૂર્ણ પ્રોસેસ પણ અહીંયા તમને જોવા મળશે. તો તમે કોલેજ પસંદગી કરી લેશો. એમાં ખાસ બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે તમે કેટલી ફીસ ભરી શકો છો. એ મુજબ જ તમારે મેનેજમેન્ટ કોટા અને એસએફઆઈ કોટાની જે નવી ફી એડ થઈ છે એની જે પીડીએફ છે વેબસાઇટમાં એ ડાઉનલોડ કરીને ત્યાર પછી તમે ફીસ ભરી શકતા હો. એ મુજબ જ તમારે કોલેજ પસંદગી કરવી જોઈએ. પહેલાં તમારે ગવર્મેન્ટ કોટા રાખવાની છે, ત્યાર પછી તમારે એસએફઆઈ જીક્યુ કોટા અને ત્યાર પછી તમારે મેનેજમેન્ટ કોટા છે તે રાખવાની રહેશે. તમે ગમે એ રીતે આડેધડ અથવા તો કોઈ પણ સાયબર કાફેવાળો ભાઈ કોલેજ પસંદગી કરે એ રીતે નથી કરવાનું. આમાં ખૂબ જ અગત્યની માહિતી તમારે એડ કરવાની હોય છે, કારણ કે જો પ્રથમ રાઉન્ડમાં કોઈ કોલેજ તમને મળી જશે તમે ઇગ્નોર કરશો નો પ્રોબ્લેમ, તમારો ફ્રી એક્ઝિટ રહેશે, પરંતુ એ ભૂલ તમને સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં બહુ જ આગળ તમને નડશે. તો કોલેજ પસંદગી કરતી વખતે તમારે ઘણી બાબતો છે એ ધ્યાનમાં રાખવાની રહેશે. આગળ તમારા અલોટમેન્ટનું જાહેરાત થશે ત્યારે પણ હું તમને સંપૂર્ણ માહિતી છે તે આપી દઈશ. અત્યારે ફક્ત તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. 29 ઓગસ્ટ સુધી તમારે કોલેજ પસંદગી કરવાની છે. તમારું જે રિઝલ્ટ છે એ 30 અને 31 ઓગસ્ટના દિવસે ડિક્લેર કરવામાં આવશે. જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે હું તમને સંપૂર્ણ માહિતી છે તે આપી દઈશ.